નમસ્કાર મિત્રો, રેશન કાર્ડ ધારકો માટે રાશનને લઈને નવા નિયમ કેન્દ્ર સરકાર તરફથી લાગુ કરી દેવામાં આવ્યા છે, જેમાં કોને કેટલી અસર થશે. તો ખાસ તમે એક રેશન કાર્ડ ધારકો હોય તો તમારે આ બધા જ નિયમ જાણી લેવા જોઈએ, અને સાથે સાથે રેશન કાર્ડને લઈને બીજી પણ અગત્યની અપડેટ્સ વિશે જે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. તો વિડીયો છેલ્લે સુધી જુઓ, અને જો તમે અમારી આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો. સૌપ્રથમ મિત્રો વાત કરીએ રાશન માટે નવા નિયમો કોને કેટલી અસર. તો હાલ જે છે રાશનની દુકાન એટલે કે રેશન જે શોપ હોય છે એને લઈને નવા નિયમ લાગુ કરવામાં આવ્યા છે. નવા નિયમ અંતર્ગત રાશનના સ્ટોક અથવા તો જથ્થાની ગડબડીથી લઈને જે છે ઈ પોશ મશીન એટલે કે ડિજિટલ જે ઉપકરણ હોય છે જે રાશનની શોપમાં વપરાતા હોય છે એની છેડછાડ સુધી ઘણા કિસ્સાઓમાં સખત કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. એટલે કે નવા નિયમો એને લઈને જે છે લગાવવામાં આવ્યા છે. સાથે સાથે રાશન દુકાન ચલાવવા માટે માત્ર કોઈ પણ એક વ્યક્તિ, ખાસ કરીને હાલના સમયમાં મિત્રો વાત કરતા હોય તો કોઈ પણ એક વ્યક્તિ હોય છે, સંચાલક હોય છે, એ જ ડીલર હોય છે, એ જ એક વ્યક્તિ જે છે રાશનની શોપ ચલાવતો હોય છે. પરંતુ હવે નિયમોમાં એવો બદલાવ કરી દેવામાં આવ્યો છે કે સ્વયં સહાયતા સમૂહ, NGO અથવા તો સહકારી જે સમિતિઓ હોય છે એ પણ રાશનની દુકાનનું લાયસન્સ મેળવી શકશે. તો સૌથી મોટી અપડેટ રાશનને લઈને, રાશન વિતરણ વ્યવસ્થાને લઈને. આનાથી આમ જનતાને અથવા તો રેશન કાર્ડ ધારકોને શું ફાયદો થશે? તો આ નવા નિયમો લગાડવાથી એક તો સ્ટોક અથવા તો જથ્થામાં ગડબડી કરશે તો એમાં જે પકડાશે તો એ ડીલર જે છે એને તાત્કાલિક એનું લાયસન્સ રદ કરવામાં આવશે, અથવા તો સખત કાર્યવાહી એના પર કરવામાં આવશે. તો એ ડીલરને એની જે છે બીક હશે, તો એના માટે જે છે રાશન કાર્ડ ધારકોને પૂરતું જથ્થો, અનાજનો જે જથ્થો છે એ પૂરતો પ્રમાણમાં મળશે, અને કોઈ પણ ડીલર જે છે કાળા બજારી નહીં કરે. તો સખત કાર્યવાહી જે છે, સખત જે નિયમો જે રાશન શોપ ડીલરો છે એના પર લગાડી દેવામાં આવ્યો છે. સૌથી મોટો ફેરફાર રાશનના જથ્થામાં ગડબડીને લઈને છે. નવા નિયમો મુજબ 25 થી 50 કિલો જથ્થામાં ગડબડી માટે જે છે 2000ની પરફોર્મન્સ ગેરંટી વસૂલવામાં આવશે. 50 થી 100 કિલો સુધીની જે છે કાળાબજારી અથવા તો ગડબડી અથવા તો છેતરપિંડી પર જે છે 1000 રૂપિયા વસૂલવા, 10,000 રૂપિયા જે છે વસૂલવામાં આવશે, અને લાયસન્સ પણ રદ થઈ શકે છે. અને સ્ટોકમાં 100 કિલોથી વધુની જે છે ગડબડી જણાશે તો સખત કાર્યવાહી કરવામાં આવશે. પરફોર્મન્સ ગેરંટી વસૂલાત સાથે લાયસન્સ રદ કરવામાં આવશે, FIR પણ કરવામાં આવશે, અને ડીલરને બ્લેક લિસ્ટ પણ કરવામાં આવી શકે છે. સાથે સાથે મિત્રો આગળ વાત કરીએ તેની અંદર તો માત્ર રાશનના જથ્થામાં જ ગડબડી નહીં, પરંતુ જે ડિજિટલ ઉપકરણો હોય છે જેમ કે ઈ પોશ મશીનો હોય છે એમાં છેડછાડ, દુકાનમાં ગંદકી, સુરક્ષાના નિયમોનું ઉલ્લંઘન અને વ્યક્તિ સાથે દુર્વ્યવહાર જેવા કિસ્સાઓમાં પણ ડીલર સામે કાર્યવાહી કરવામાં આવશે. આવા કિસ્સાઓમાં 25,000 સુધીનો દંડ અને સાથે સાથે જે લાયસન્સ પણ રદ કરવામાં આવી શકે છે. રાશન દુકાનના નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યા છે, જેમાં નિયમિત લાયસન્સ સાથે સાથે એટલે કે દુકાન ચલાવવા માટેનો જે નિયમ છે એના માટે નિયમોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. જે નિયમિત રાશનનું લાયસન્સ હોય છે એની સાથે હવે 3 મહિનાનું રાશન પણ જે છે જારી કરવામાં આવશે. સાથે સાથે દુકાનદારો હોય છે એનો ન્યૂનતમ અભ્યાસ જે છે 12 પાસ નક્કી કરવામાં આવ્યો છે, એટલે કે ડીલર 12 પાસ હોવો જરૂરી રહેશે. આ નવા નિયમો જે છે, આ નિયમો સાથે સાથે જે રાશન દુકાનો પર ડિજિટલ સાધનો એટલે કે ડિજિટલ જે ઉપકરણો હોય છે જેમ કે ઈ પોશ મશીન, આઈરી સ્કેન અને ઇલેક્ટ્રિક વજન કાંટો, બરોબર છે, તો જે ઉપકરણો હોય છે એ પણ જે છે ડિજિટલ હોવા અનિવાર્ય રહેશે. એટલે કે ડિજિટલ ઉપકરણો, ડિજિટલ સાધનો હોવા જરૂરી રહેશે, એવું પણ જે છે આ નિયમોની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે. હાલ જે છે રાશનને લગતા આ તમામ નિયમો દિલ્હીમાં લાગુ કરવામાં આવશે. ખાસ મિત્રો, હાલ જે છે આ નિયમો દિલ્હીમાં લાગુ કરવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહ્યું કે આ નિયમોનું કેટલું જે છે પાલન થાય છે, અને રાશન વિતરણ વ્યવસ્થામાં કેટલી પારદર્શિતા આવે છે. ગુજરાતમાં પણ શું આ પ્રકારની રાશન વિતરણ વ્યવસ્થા એટલે કે આવા જે છે રાશન વિતરણ વ્યવસ્થા જે છે એ કડક નિયમો, રાશન વિતરણ વ્યવસ્થા માટે કડક નિયમો લાગુ થવા જોઈએ કે નહીં? ગુજરાતની રાશન વિતરણ વ્યવસ્થામાં બદલાવ આવવો જોઈએ કે નહીં? તો તેના વિશે તમે જે છે જરૂરથી કમેન્ટ. ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ રેશન કાર્ડ ધારકો ગેસ સિલિન્ડર હોય તો આટલું જાણી લેજો. ગેસ સિલિન્ડર એટલે કે જે છે LPG ને લઈને જે છે ગ્રાહકો માટે મોટા સમાચાર સામે આવ્યા છે. આધાર આધારિત LPG KYC ની અંતિમ તારીખ લંબાવવામાં આવી છે. પહેલા અંતિમ તારીખ જે છે 16 ઓગસ્ટ 2026 હતી, પરંતુ હવે જે છે ગ્રાહકોને 23 ઓગસ્ટ 2026 સુધી તેમનો KYC પૂર્ણ કરવાની તક જે છે આપવામાં આવી છે. થોડા દિવસો પહેલા જ ગેસ એજન્સીઓ દ્વારા જે છે KYC નહીં કરવામાં આવે તો સબસિડી મળશે નહીં અને ગેસ બુકિંગ અટકશે તેવું જણાવવામાં આવ્યું હતું. પરંતુ હાલ જે છે તારીખમાં વધારો થવાથી જેમણે હજુ પણ જે છે તેમનું KYC પૂર્ણ કર્યું નથી તેમને જે છે તેમના ગેસ કનેક્શન તાત્કાલિક સસ્પેન્ડ થવાથી ચિંતા થવાની જે છે
ચિંતા કરવાની જરૂર નથી. સમયસર ઈ કેવાયસી પૂર્ણ કરવામાં નિષ્ફળતાથી એલપીજી ગેસ સિલિન્ડર મેળવવામાં મુશ્કેલી પડી શકે છે. જો ઈ કેવાયસી 23 ઓગસ્ટ 2026 સુધીમાં પૂર્ણ કરવામાં નહીં આવે તો જ છે ઘરેલું ગેસ સિલિન્ડર જે છે તમને જે છે ઘરેલું ભાવે ઉપલબ્ધ થશે નહીં. આનો અર્થ એ છે કે કેવાયસી વગરના લોકોને ગેસ સિલિન્ડર વધુ મોંઘા પડશે. તો ખાસ કરીને જે એલપીજી ગેસને લઈને જે છેલ્લી તારીખ હતી, અંતિમ તારીખ 16 હતી, એને જે વધારીને 23 ઓગસ્ટ કરવામાં આવી છે. અને ત્યારબાદ મિત્રો આગળ વાત કરીએ, તમે એક રેશન કાર્ડ ધારક હોય, એક મિડલ, એક ગરીબ પરિવાર હોય તો તમારે ખાસ કરીને જાણી લેવા જેવી યોજના પીએમ રાહત યોજના 1.5 લાખ સુધીની સહાય. તો સડક હાદસાઓ એક્સિડન્ટના કિસ્સામાં વ્યક્તિને જે તાત્કાલિક હોસ્પિટલ પર પહોંચાડવામાં આવે અને સારવાર આપવામાં આવે તો વ્યક્તિનો જીવ જે છે બચી શકે છે. પરંતુ ઘણા કિસ્સાઓમાં હોસ્પિટલ પહોંચતા જ હોસ્પિટલ દ્વારા પૈસાની માંગ કરવામાં આવે છે અને પૈસાની સગવડ ન થતાં વ્યક્તિ જીવ ગુમાવે છે. આના માટે છે કે કેન્દ્ર સરકારે આવા એક્સિડન્ટના કિસ્સામાં જે છે વ્યક્તિનો જીવ બચે તેના માટે 13 ફેબ્રુઆરી 2026માં પ્રધાનમંત્રી દ્વારા પ્રધાનમંત્રી રાહત યોજના અમલમાં મૂકવામાં આવી. આ યોજના અંતર્ગત જે છે એક્સિડન્ટ થતાં જ કોઈ પણ જે છે વ્યક્તિ દ્વારા 112 ખાસ કરીને મિત્રો 112માં ફોન કરતાં જ પોલીસ સાથે એમ્બ્યુલન્સ સ્થળ પર આવી જશે અને ત્યાં જ વ્યક્તિનો પેશન્ટ આઈડી બનાવવામાં આવશે, જેના દ્વારા જે છે હોસ્પિટલમાં 1.5 લાખ સુધીની કેશલેસ સારવાર તાત્કાલિક કરવામાં આવશે, એટલે કે તાત્કાલિક સારવાર આપવામાં આવશે. સારવાર બાદ જે છે હોસ્પિટલને સરકાર દ્વારા જે છે ચૂકવણી કરવામાં આવશે. તો ચૂકવણી જે હોસ્પિટલને કરવામાં આવશે પૈસાની એ સરકાર કરી દેશે 1.5 લાખ સુધીની, બરોબર છે. ખાસ કરીને આ યોજના અંતર્ગત જે છે લાભ 112 પર ફોન કરી પેશન્ટ આઈડી વડે જ જે છે મેળવી શકાશે. એક્સિડન્ટના કિસ્સામાં એક કોલ વડે 1.5 લાખ સુધીની જે કેશલેસ જે છે સહાય મળશે. હાલમાં જે છે વારાણસીની અંદર, ઉત્તર પ્રદેશનું જે વારાણસી છે ત્યાં જે છે આ યોજના દ્વારા લાભ લેવામાં જે છે પ્રથમ નંબરે આવી છે. તો ખાસ કરીને તમે એક મિડલ, એક ગરીબ પરિવારની અંદર હોય અને એક્સિડન્ટના કિસ્સામાં તમારો જીવ જોખમમાં હોય ત્યારે જે છે તમે આ યોજના અંતર્ગત લાભ મેળવી શકો છો. તો મિત્રો આજનો વિડીયોમાં બસ આટલું જ. આશા રાખું છું કે વિડીયોમાં આપવામાં આવેલ માહિતી તમને પસંદ આવી હશે. જો આ માહિતી તમને પસંદ આવી હોય તો જરૂરથી વિડીયોને એક લાઇક કરી દેજો. અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી તમારા જરૂરી મિત્રો અને પરિવારજનોની અંદર આ માહિતીને શેર કરી દેજો. આભાર.